એ ચીગલી વહુ, ઉઠો બટા. હવે પ્રભાતિયા ઉઈ ગયા ને હવે તમે ઉઠો ને નીંદરમાંથી કાંઈક બહાર આવો, તમને ચા પાણી મળે. હે ભગવાન, આ ડોહીમાં તો મને નિરાતે ઊંઘવાય નથી દેતા. સવારમાં 6 વાગે ન્યા તો ઉઠાડવાય મંડે. અલાર્મની જરૂર નથી પડતી. ન્યા તો એ ઊભા જ હોય કુકડે કુક કરીને. એ ઉઠી કે નહીં ચીગલી વહુ? સાંભળસ કે નથી સાંભળતી? કાંઈ ખોકારો તો દે. આને પણ એક હક નહીં થાય, નહીં જવાબ દઉં ન્યા લગીન. એ સાંભળું છું ને ઉઠી ગઈ છું. હવે તમે જાઓ ને કાંઈક ભગવાનનું નામ લ્યો ઘડીક. ન્યા હું તમારી હાટું ચા નાસ્તો તૈયાર કરી લઉં. આમ જો હબદેન જલ્દી ઉતાવળ રાખજે, કેમ કે મેં આજુબાજુની ડોસીઓને બોલાવી છે, ભજન રાખ્યા છે આજે આપણી ન્યા. એ હો તો જલ્દી હબદેન કામ કાણે પૂરું કરી નાખું, નહીં તો ભાઈ મને કચકચ સાંભળવી બહુ અઘરી છે. એ જીગલી બહુ, હવે કેટલી વાર છે, મને ભૂખ લાગી છે. હવે લાઈ જલ્દી નાસ્તો લાઈ. એ બસ લઈને જ આવું છું. હવે ગેસ માટે ચડી જાવ તો થાય. એમને તો એમ જ લાગતું હશે ને કે હું કામ કરવાનું મશીન છું, કે જેમ આમ ચાવી ફરાવી ને કામ થઈ ગયું, ને જેમ આમ ચાવી ફરાવી ને કામ થઈ ગયું. મૂંગા મોઢે મૂંગા રહેતા હોય તો તાણે તાણે ખાઈ લેતા હોય તો હું આવા આખે થતા હશે ગૌઠે ગઢપણ. એ જીગલી, હવે ઘડીકમાં મારી બેનપણીઓ બધી આવતી જશે ભજન કરવા. હવે તું ઉતાવળ રાખજે હો નવડી ખાવામાં. લ્યો આ દોઢા ડોહીમાં એ બારોબાર ભજનનું નક્કી કરી લીધું ને કેતાય નથી. ને આ સવારમાં હજી મને કહે છે કે આજે ભજન રાખ્યા છે. સવારમાં કાંઈ આપણે બાઈઓને નવરાય હોય કે એટલું કામ હોય ઘરમાં? હંજવાળી કાઢો, પોતા મારો, સાંભળા ઉટકો, કપડાં ધોવો, કામ જ ન ખૂટે બપોર લગીને. લી સંજય, તમે પોતાનું ઉઠી ગયા છો? લાવો તમારી હાટુ ઈડલી સંભાર લેતી આવું. તમે નાસ્તો કરી લો, ત્યાં લગીને હું મારું બાકીનું કામ પૂરું કરી લઉં. જીગલી વહુ, હું તમને એક વાત કહું. તમે જતા આવતા ગમે ત્યારે બ્યુટી પાર્લરમાં જાવ ને તો તમે આ પીંગળા વાળ કઢાવી નાખજો ને ઉપર કાળી ડાય કરી નાખજો. આ તમને જરાય હારા નથી લાગતા. અહીંયા મને આજુબાજુની બધી ડોહીઓ બેઠી હોય ને તો મને પૂછે છે કે તમારી વહુએ કેમ આવા પીંગળા વાળ કરાવ્યા છે. પછી હું શું કહું અમથા, બીજું હું. એવો તમને મમ્મીજી એક વાત કહું, મને મારી બધી બેનપણીઓ પૂછતી હોય કે તારી હાહુની ઉંમર કેટલી છે, તો હું કહું કે 75 આસપાસ હશે. તે બચ્યું હશે ને મને કહે તો તારી હાહુ કેમ આટલા કાળા ડીમ વાળ રાખતા હશે, એમ ધોળા વાળ આવે કે નહીં? તો હું તમને કહું, આ તમારા મોઢા ઉપર ઉંમર પ્રમાણે આટલા બધા કાળા વાળ નથી હારા લાગતા. ધોળા આવવા દ્યો ને કાંઈક ઉંમર દેખાવા દ્યો, બસ તમારે નાનું નાનું જ રહેવું છે. ના રે ના, મને તો આવા જ વાળ ગમે છે. જેમ જે કેવું ઈ ભલે કે, મારે તો હું મને ગમે એવું જ રાખવાની છું. તઈ કેમ તમારે બધું તમને ગમે એવું જ કરવું છે, તો મને કેમ મને ગમે એવું ન કરાય? મને પીંગળા વાળ ગમે છે ને આટાની ફેશન છે. તમને એમાં કાઈ ખબર ન પડે તો તમારે કાઈ કેવું નહીં મને. લે વળી, મને કેવા હાલી નીકળ્યા છે, પોતાનું જોતા નથી. વાર પડે ને એનું ટક 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 ને કચ ચાલુ કરી દે તે રાત્રે હોવે ન્યા લગી. એ ડોસી ડોસો મંદિરે જાય, એ ચપટી ચોખા લઈને જાય, આસે રૂપિયો રાખ્યો નહીં. ડોસી કે બાબા ભારે થઈ, ડોહો કે ડોસી ગભરાઈશ નહીં. આપણે જાસુ મોટાને ઘેર, મોટી કે તમે ભારી ભેગા નહીં. મારા બંગલા નાના છે, તમારા ખાટલા સમાય નહીં. રોજની સાકડ પોસાય નહીં, ડોસી કે બાબા ભારે થઈ. એ ડોહો કે ડોશી ગભરાશ નહીં. હા.